સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર પીપોદરા ગામ નજીક એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. એક બેફામ ગતિએ આવી રહેલા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગ પર જઈ રહેલા બે અલગ અલગ બાઇક સવારો અને એક કારને જોરદાર અડફેટમાં લીધા હતા. આ ટ્રિપલ અકસ્માતને પગલે હાઇવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કમનસીબે એક બાઇક ચાલકની ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે. જ્યારે બીજી બાઇક પર સવાર અન્ય બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જેના લીધે એક મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાઇવે ઉપર અકસ્માતને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની મોટી સમસ્યા સર્જાઈ હતી. પોલીસે ક્રેન વતી વાહનો સાઇડ પર કરાવીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.